આજે ભાજપના નવા સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક યોજાઈ અને પહેલી બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો। સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જવાબદાર કાર્યકર્તાઓની ભૂમિકા કેવી હોવી જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી। જૂની ટીમના અનુભવી કાર્યકર્તાઓ પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું અને હોદ્દેદારોને તેમની જવાબદારીઓ વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું। જેવું જૂની અને નવી ટીમ વચ્ચે યોગ્ય સંકલન સ્થાપિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। નવી જવાબદારીઓના ભાગરૂપે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને હોદ્દેદારો નથી પરંતુ એક મહત્વપૂર્ણ જવાબદારી છે। અત્યારે જે મુખ્ય ચર્ચાઓ જે થઈ એ નવી જવાબદારીના ભાગરૂપે જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એણે પોતાની જવાબદારીમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારની કામગીરીના એક માધ્યમ બનવા માટે શું કામગીરી કરવી જોઈએ, કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ એ સંદર્ભમાં વિવિધ પ્રકારના માર્ગદર્શન આજે પ્રાપ્ત થયા છે અને સ્વાભાવિક છે કે આવનારા સમયમાં જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી જ બાબતોમાં હર હંમેશ 24/7 કામ કરે છે અને એ સતત દરેક કાર્યક્રમો માટે તૈયાર હોય છે અને જે રીતે જૂના સંગઠન દ્વારા